મિત્રો, આપણા દેશને ધર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને આપણા દેશમાં આવેલા મંદિરોનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. તેવું જ એક સુપ્રસિદ્ધ મંદિર નડિયાદ તાલુકાના પીપલક ગામે આવેલું છે, જે ખોડિયાર માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. આ મંદિરને અડીને જ બાજુમાં એક વડ આવેલું છે, જે વડમાંથી અનેક વડવાઈઓ ઉગેલી છે. આ મંદિરને અડીને બાજુમાં એક નહેર નીકળે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જ્યારે આ નહેરનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આ વડ કાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે મ્યુનિસિપાલિટીના લોકો તે વડ કાપવા જતા હતા ત્યારે તેમાંથી સાપો નીકળ્યા અને તેઓ વડ કાપવાનું છોડી દીધું. પહેલાં ત્યાં એક નાનકડી એવી દેરી હતી. પછી મંદિરનો વિકાસ કરવામાં આવ્યો અને ત્યાં એક મોટું મંદિર બનાવવામાં આવ્યું. મિત્રો, દૂર દૂરથી લોકો આ ખોડિયાર માતાના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, તમને સ્ક્રીન પર ખોડિયાર માતાના દર્શન થઈ રહ્યા છે. બાજુમાં અંબે માતાની ડેરી છે. તેને જ અડીને બાજુમાં ભાથીજી મહારાજની ડેરી છે. તમે આ મંદિરે આસાનીથી પહોંચી શકો છો, જે પીપલક ચોકડીથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. શ્રી ભાથીજી મહારાજ કી જય. શ્રી અંબે માત કી જય. શ્રી ખોડિયાર માત કી જય. ખોડિયાર માત તમારી મનોકામના પૂર્ણ કરે.